કરે, સમાજનું પંચ હોય એ આ કાયદો કરી શકે. તમે કોણ? આવો પ્રશ્ન અમને સામે આવ્યો. એટલે અમે લોકોએ પછી સમિતિએ ભીલ સમાજ પંચ બનાવવાનું કામ હાથ પર લીધું અને છેલ્લા 1 વર્ષથી એ ભીલ સમાજ પંચનું બંધારણની રચના કરી અને છેલ્લા લગભગ 3-4 મહિના પહેલાં એનું સંપૂર્ણ પૂરું થયું. અને હવે એ ભીલ સમાજ પંચના માધ્યમથી આપણે આ ભીલ સમાજનું લગ્ન બંધારણ સમાજને સોંપી રહ્યા છીએ. તો આ ભીલ સમાજ પંચ દરેક તાલુકામાં જે તે તાલુકાના ધારાસભ્યશ્રી એના અધ્યક્ષ હશે અને તમામ પ્રકારના રાજકીય આગેવાનો એની અંદર આ પંચમાં સભ્ય તરીકે રહેશે. એ જ રીતે 3 જિલ્લાનું સર્વોચ્ચ બોડી ભીલ સમાજ પંચ એ એના અધ્યક્ષ માનનીય મંત્રીશ્રી હશે અને 3 જિલ્લાના તમામ ક્ષેત્રોમાંથી આગેવાનોને સમાવેશ કરી અને જિલ્લા ભીલ પંચનું પણ રચના કરવામાં આવી છે. અને ત્યાર પછી દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ 10 થી 12 ગામોનું એક યુનિટ ભીલ પંચ બનાવવામાં આવ્યું છે, જેના અધ્યક્ષ માનનીય જિલ્લા પંચાયતના સભ્યશ્રી હશે અને ઉપાધ્યક્ષ હશે એમની સામે ચૂંટણીમાં લડેલા રનરઅપ ઉમેદવાર. અને એની નીચે પછી દરેક ગામમાં ગામ ભીલ પંચ એના અધ્યક્ષ બનશે સરપંચશ્રી અને ગામના અન્ય આગેવાનો એમાં ઉપાધ્યક્ષ તરીકે રહેશે. અને દરેક ફળિયામાં ફળિયા ભીલ પંચની પણ રચના કરવામાં આવેલ છે. તો આ રીતે ફળિયા ભીલ પંચ, ગામ ભીલ પંચ, 12 ગામ ભીલ પંચ, તાલુકા ભીલ પંચ અને સર્વોચ્ચ કક્ષાનું ભીલ પંચ, આ રીતે પંચસ્તરીય માળખું કરી અને આ ભીલ સમાજ પંચની રચના કરવામાં આવી છે. અને અત્રે ઉપસ્થિત હોય કે ન હોય પણ તમામ હોદ્દેદારો આ ભીલ સમાજ પંચમાં પોતપોતાની જવાબદારી એમને નિભાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ રીતે હવે આપણે ભીલ સમાજ પંચની રચના અને એની આ પહેલી મીટિંગ થઈ રહી છે, એમાં આપણે સૌ ઉપસ્થિત છીએ અને આપણે આપણા સમાજનો લગ્ન ખર્ચ ઘટાડવાના એક ક્રાંતિકારી કામમાં આપણે બધા શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લગ્ન બંધારણની મુખ્ય વાતો હું તમને ટૂંકમાં જણાવી દઉં છું કે આપણે દહેજ તો કાયદાથી પ્રતિબંધિત છે, એટલે લગ્નમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ એ કરી શકાતી નથી. આપણે એને લગ્ન ખર્ચ એમ કહી અને ચાલીએ છીએ, પણ એ પણ સદંતર બંધ કરવા માટેનું ભીલ સમાજ પંચમાં નક્કી કરવામાં આવ્યું છે. તો લગ્ન ખર્ચ માટે સક્ષમ વ્યક્તિઓ હોય અને સરકારી નોકરી કરતા હોય એમણે તો કશું લેવાનું જ નથી, 1 રૂપિયો પણ લેવાનો નથી. થોડી મધ્યમ ક્ષમતા હોય તો એ લોકો માત્ર 51,000 રૂપિયા લઈ શકશે અને અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિ હોય તો 1,21,000 સુધીનો લગ્ન ખર્ચ લઈ શકશે. આ વ્યવસ્થા આપણે 2025ના વર્ષ માટે જ નક્કી કરી છે. 2026 માટે અલગથી પાછું આમાં બંધારણમાં સુધારો થશે. પછી કન્યાના ઘરેણામાં સોનામાં માત્ર 2 તોલા સોનું લેવાનું આપણે બંધારણમાં જોગવાઈ કરી છે અને 500 ગ્રામ ચાંદીની વ્યવસ્થા કરી છે. કન્યાદાનમાં માત્ર કન્યાના મા બાપ 1 બેડું, 1 સાદું ગાદલું, સાદો પલંગ, થાળી વાટકી લોટો આટલી જ વસ્તુઓ આપે. એ સિવાય બીજું કોઈ કન્યાદાનમાં કશું આપે નહીં અને રોકડ કન્યાદાન પણ ન કરે. કન્યાના મા બાપ સિવાયના જે અન્ય વ્યક્તિઓ છે તે રોકડમાં જ કન્યાદાન કરે અને તે પણ 1,000 થી નીચેની રકમથી. પછી લગ્નમાં નોતરું ચાંદલો એ પણ 1,000 રૂપિયાથી ઓછો જ ચાંદલો કરવાનો એવું આપણા બંધારણમાં જોગવાઈ કરી છે. અગાઉ જે ચડાવ કરેલું હોય એ કમ્પલસરી વાળવાનો, એમાં છૂટ મળતી નથી, પણ નવું જે ચડાવ થાય છે તેમાં આપણે આ મર્યાદા મૂકી છે. મામેરું પણ માત્ર મામા જ મામેરું લાવે અને એક જ લગ્નમાં એક જ મામેરાથી કામ કરવાનું છે. આપણે જગ્યાએ ઘણા બધા 5-5, 7-7 જણ મામેરા લાવે છે, એ બધું સદંતર બંધ કરવાનું છે. ભોજનમાં દાળ ભાત અને કંસાર આટલું કરવાની આપણે બંધારણમાં વ્યવસ્થા કરી છે અને
જો કોઈને સગવડ હોય અને કદાચ થોડું વધારે કરવું હોય તો ગામ બિલ પંચમાં રૂપિયા 5,100 નો સમૂહ લગ્ન ફાળો જમા કરાવીને એ છૂટછાટ લઈ શકશે એવી વ્યવસ્થા કરી છે. પછી ડીજે સાઉન્ડ સિસ્ટમ 9 નંબરના મુદ્દા ઉપર એ સંપૂર્ણ બંધ કરવાનું આપણે આપણા બંધારણમાં વ્યવસ્થા કરી છે અને એના ઘણા બધા નુકસાન છે. એટલે બિલ પંચની મિટિંગમાં આનો સાર્વત્રિક વિચાર કરી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આના માટે સરકારનો કાયદો છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને હાઈકોર્ટનો ઓર્ડર પણ છે. એટલે તેને આપણે રિસ્પેક્ટ કરી અને આમાં ડીજે સાઉન્ડ સિસ્ટમને સદંતર બંધ કરવાનું નક્કી કર્યું છે અને એના ઓપ્શનમાં આપણે ઢોલ વાજા શરણાઈ આપણું પરંપરાગત જે વાદ્ય સંગીત છે તેનો ઉપયોગ કરવાની વાત છે. ગામ ખર્ચ માટે 5,000 રૂપિયા, ભાંગદેડિયાનો ખર્ચ બંને બાજુથી 2,500 એમ કરીને કુલ 5,000ની વાત કરી છે. પછી આપણા લગ્ન પ્રસંગોમાં ઘણી બધી વાહનો, ઘણા બધા જીપ ગાડીઓ ભરી ભરીને સંખ્યાબંધ માણસો જાય પરોણા અને સંખ્યાબંધ પાછા આવે. તો આમાં પણ સંખ્યા ઓછી કરવા માટે આપણે વ્યવસ્થા કરી છે. 11 માણસો જઈ અને ટૂંકા માણસો જાઓ અને ઓછા પ્રસંગો કરો, જેથી કરીને ખર્ચમાં અને સમયમાં બચત થાય. તો આપણા જે વોર ઘેર જોવા જવાનું, લાડી પહેરાવા જવાનું, સગાઈ કાપડાનો પ્રસંગ, પાઘડીનો, જાનૈયા અને આણું લેવા, આ બધા પ્રસંગોમાં સંખ્યા ઓછી કરી નાખો. અને પાઘડીનો રિવાજ આપણા વિસ્તારમાં છે જ નહીં, આપણા ભીલ સમાજમાં પાઘડી છે જ નહીં, એટલે પાઘડી સદંતર બંધ કરો. આ સંતરામપુર બાજુ પાઘડીનો રિવાજ ચાલે છે, તો ત્યાં પણ એ 11 માણસો જ જઈને કરે એવું આપણે બંધારણમાં વ્યવસ્થા કરી છે. પછી લગ્ન વિધિ આપણી આદિવાસી પરંપરા મુજબ કરવાની. લગતિયા બધા જ લગતિયા થઈ અને 1100 થી વધે નહીં તે રીતે આપણે લેવડ દેવડ કરવી. તમામ લગતિયા છે એક પ્રકારના રિવાજો છે, એટલે લગત એ ચાલુ રાખવાના, પણ 51 રૂપિયાથી વધારે કોઈ પણ એમાં લેવાના નહીં. પછી વ્યસનો, બીડી, તમાકુ, મસાલા, પડીકીઓ, સિગારેટ, આ બધું કોઈ પણ પ્રસંગમાં થાળીમાં મૂકી અને પીરસવાનું નહીં, એને સદંતર બંધ કરો અને દારૂ પણ લાવવાનું બંધ કરો. પછી બીજા નવા રિવાજો આવે છે, વરઘોડો, બગી, ફટાકડા, ધાનુખાનું, સ્પ્રે, મહેંદી પ્રસંગ, રિંગ સેરેમની, પ્રી વેડિંગ, આ બધું નવું આપણા સમાજમાં ઘૂસ મારતું જાય છે, આને બંધ કરો. આ બધા આપણા રિવાજો છે જ નહીં, એટલે એ બંધ રાખો. આપણી આગવી સાંસ્કૃતિક ઓળખ જળવાઈ રહે એના માટે આપણો લગ્નમાં આપણો ઝૂલડી, બોરિયું, આહડી, સાંકળી અને ફેટો, આ બધા જે આપણા પરંપરાગત ઓળખ છે ભીલોની, એ ભીલોની ઓળખ તરીકે આપણે આપણા ઘરેણાં અને કપડાને ફરીથી ઉજાગર કરવા જોઈએ. વાર બુકણી માટેની જે રકમ લેવાય છે છોકરી ભાગી જાય ને લગ્ન કરે ત્યારે, તો એમાં જો રાજી ખુશીની વાત હોય અને સગું ચાલુ રાખવું હોય તો આ વાર બુકણી લેવાનું બંધ કરો અને આ બંધારણની જોગવાઈ મુજબ એ સગું કાયમી કરે તો. અને જો રાજી ખુશીથી ન હોય અને બળજબરીથી અપહરણ કર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી કરો. કારણ કે અત્યારે જે સિસ્ટમ ચાલે છે એ સદંતર બંધ કરો. પછી કોઈ બીજી અથવા ત્રીજી પત્ની કરે તો તે સમયે આપણે ખર્ચો ઘટાડી દીધો, એટલે એના કારણે જો કોઈ બીજી પત્ની કરવાનું વિચારે તો એને 11 લાખ રૂપિયાનો દંડની વ્યવસ્થા કરી છે. એ જ રીતે છૂટાછેડામાં પણ જેનો વાંક હોય એની પાસેથી ગામ પંચ 5 લાખ રૂપિયાનો દંડ લઈ અને એનું છૂટાછેડાનું નિર્ણય કરી શકે એ રીતનું વ્યવસ્થા કરી છે. અન્ય સમાજમાં લગ્નો થવાની બાબત પણ આપણે એને ના પાડી છે. સમૂહ લગ્નો, હવે આ બધા જ્યારે ખર્ચો ઘટાડવાની વાત છે ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો આવે છે કે મારી છોકરીનું લગ્ન આટલામાં નહીં થાય, 50,000માં કે 1 લાખમાં મારી છોકરીનું લગ્ન નહીં થાય, એવા પ્રશ્નો આવ્યા. તો એને ભીલ સમાજ પંચ તરફથી એવો ખાતરી આપવામાં આવે છે કે તમે માત્ર તમારા દીકરા દીકરીનું લગ્ન સંબંધ નક્કી કરી દો અને પછી એ લગ્ન કરવાનું કામ સમાજને સોંપી દો. સમાજ સમૂહ લગ્નમાં તમારી દીકરા દીકરીનું લગ્ન કરી આપશે. એટલે સમૂહ લગ્નોને આપણે પ્રોત્સાહન આપવાનું છે. પછી કોની સાથે લગ્ન સંબંધ ન થઈ શકે, તો આ એક મહત્વની બાબત છે. આપણા સમાજમાં હવે ઘણા બધા એવા કિસ્સા જોવા મળે છે કે જ્યાં લોહીનો સંબંધ આવતો હોય, મામાની અટક હોય, પોતાની અટક હોય, તો આ બધી જગ્યાએ આવી અટકમાં આપણે લગ્ન નથી કરતા.
છતાં પણ છોકરાઓ જાણકારીના અભાવે આવું ભૂલ કરી બેસતા હોય છે. તો એને છોકરાઓને પૂરતું માર્ગદર્શન આપો અને લોહીના સંબંધો હોય ત્યાં લગ્ન ન ગોઠવાય તેનું ખાસ ધ્યાન રાખો. અને છેલ્લો મુદ્દો છે લગ્નનો સમયગાળો. ખાસ કરીને આ મુદ્દો એટલા માટે લીધો છે કે આપણો લગ્નગાળો અને બોર્ડની પરીક્ષાઓ બે સાથે સાથે ચાલુ થઈ જાય છે. આના કારણે આપણા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ નકારાત્મક મોટી અસર પડી રહી છે. આને આપણે રોકવા માટે લગ્નનો સમયગાળો બોર્ડની એક્ઝામ પતી ગયા પછી લઈ જાઓ, પાછળ લઈ જાઓ, એવું આપણે અહીંયા વ્યવસ્થા કરી છે. તો આ આપણું ભીલ સમાજનું 34 મુદ્દાનું લગ્ન બંધારણ છે, જેની પત્રિકા આપ સૌને આપવામાં આવે છે. અને આ મંચ ઉપરથી ભીલ સમાજ પંચના માનનીય અધ્યક્ષશ્રી અને માનનીય ઉપાધ્યક્ષશ્રીઓ તથા તમામ ગામોના આગેવાનશ્રીઓ આપ સૌ ઉપસ્થિત છો, ત્યારે આપણે આપણા સમાજના લગ્નનો ખર્ચો ₹5 લાખ ઘટાડવાનો છે. આ આપણે બધા નક્કી કરો અને આનો નિર્ણય કરી અને નક્કી કરો કે આપણે ₹5 લાખ કેવી રીતે ઘટાડી શકાય, એની આ વ્યવસ્થા છે, એનો અમલ કરીશું. તો બચેલા ₹5 લાખ એ આપણા ભાઈઓને વાપરવા મળશે, છોકરાઓને સારું શિક્ષણ આપી શકશે અને નાનો મોટો કામ ધંધો વેપાર રોજગાર કરતા થશે. તો એમાંથી આપણો સમાજ ધીરે ધીરે આર્થિક રીતે પ્રગતિ કરશે. એટલે આપણે આ ₹5 લાખ બચાવવા માટેના આ અભિયાનમાં બધા આજે અત્રે ઉપસ્થિત છીએ અને આજે આ નિર્ણય કરીએ કે આપણા સમાજનું લગ્ન બંધારણને આપણે સંપૂર્ણ પાલન કરીશું. તો માનનીય અધ્યક્ષ માનનીય અધ્યક્ષશ્રી તથા તમામ ભીલ પંથના આગેવાનોને મારી અપીલ છે કે આપણે આજે સૌ બે હાથ ઊંચા કરીને આ ભીલ સમાજના લગ્ન બંધારણને સ્વીકારીએ છીએ અને એને ઘેર ઘેર અમલ કરવા માટેનો નિર્ણય કરીએ છીએ. એ માટે આપણે સૌ આ કટિબદ્ધ બન્યા છીએ અને આ ક્રાંતિકારી કામમાં આપણે સૌ ઉત્સાહભેર સામેલ થઈશું, એ માટે આપણે નક્કી કરીએ છીએ. આના માટે સર વહીવટી તંત્રને એટલે કે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી, પછી ડીજે અને એના દારૂ વગેરે માટે પોલીસ અધિકારી શ્રી અને અન્ય અધિકારી શ્રીઓને પણ ભીલ સમાજ પંચ તરફથી સૂચના આપવામાં આવે કે જ્યાં જ્યાં કાયદા છે ત્યાં ત્યાં કાયદાનો કડક અમલ કરે અને આ બંધારણને લાગુ કરવામાં આપણને મદદરૂપ બને એવી અહીંયાથી પણ સૂચના આપવામાં આવે એવી વિનંતી કરું છું. અને આપ સૌ દરેક ગામના આગેવાનો છો, તો આ કામ આપણે કરવાનું છે. હૃદયથી તમે બસ નક્કી કરો, આ થઈ જવાનું છે. અને આ જો થઈ જશે તો આપણો સમાજ આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરશે અને ખૂબ આગળ વધશે. એ કામમાં આપણે સહભાગી બનીએ એવી હું આપ સૌને વિનંતી સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. નમસ્કાર.